તાપી જિલ્લાના વાલોડ પોલીસ સ્ટેશનના બાજીપુરા ગામ હળપતિવાસમાં ખુલ્લી જગ્યામાં લાઇટના અજવાળે ચકલી પોપટ નામનો પૈસાની હારજીતનો જુગાર રમતા 5 આરોપીઓને કુલ ₹30,170ના મુદ્દામાલ સાથે ઝડપી પાડતી લોકલ ક્રાઇમ બ્રાન્ચ તાપી તથા પેરોલ ફ્લો સ્કોડ તાપી એલસીબી પોલીસ માણસો સાથે વાલોડ પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગમાં નીકળ્યા હતા. દરમિયાન હેડ કોન્સ્ટેબલ મહાવીરસિંહ નીરુભા જાડેજા તથા હેડ કોન્સ્ટેબલ હરપાલસિંહ અભયસિંહને સંયુક્ત રીતે ખાનગી રાહે બાતમી મળી હતી કે બાજીપુરા ગામ હળપતિવાસમાં કેટલાક કિસમ ચકલી પોપટનો જુગાર રમાડી પૈસાનો હારજીતનો જુગાર રમે છે. જે બાતમીના આધારે પોલીસ સબ ઇન્સ્પેક્ટર કે.આર. પટેલ, એલસીબી તાપીએ પેરોલ ફ્લો સ્કોડ અને એલસીબી તાપીના પોલીસ માણસોએ રેડ કરતા આરોપી હિરેનભાઈ કાંતિલાલ ચૌધરી, ભરતભાઈ, કિરેટભાઈ ચૌધરી, અનિલભાઈ રમણભાઈ ચૌધરી, દિલીપભાઈ, મોકેનભાઈ ગામિત, જયેશભાઈ મહેશભાઈ કોકણીને ગેરકાયદેસર રીતે ચકલી પોપટ નામનો પૈસાની હાર જીતનો જુગાર રમતા જુગારના દાવ પર મૂકેલ રોકડા રૂપિયા મળી કુલ ₹30,170ના મુદ્દા માલ સાથે પકડી પાડી આરોપીઓ વિરુદ્ધમાં જુગાર ધારા કલમ મુજબ કાર્યવાહી કરી આગળની વધુ કાર્યવાહી માટે વાલોડ પોલીસ સ્ટેશનને સોંપવામાં આવ્યા છે. રિપોર્ટર વિકાસ પાટીલ, બુલેટ 26 ગુજરાત ન્યૂઝ, તાપી.